opportunity in your life and cheating with your life, both situations can change your life. મને એક બહુ સુંદર વાક્ય ગમ્યું. મોકો અને ધોખો જીવન બદલી શકે છે. આપણે સીધી સાદી સરળ રીતે ધંધો કરીએ કે નોકરી કરતા, પણ એની અંદર ક્યારેક કુદરત ઈચ્છે ને આપણને કોઈ તક મળે. ધેટ ઇઝ અ મોકો. બહુ વફાદારીથી તમે નોકરી કરો છો, માલિક ખુશ થઈ ગયા અને તમને મેનેજર બનાવી દીધા કોઈ બીજા રાજ્યમાં, બીજા શહેરમાં, જેમાં બધી સુખ સગવડ અને પગાર વધારો બધું મળી ગયું. આ તક મળી ગઈ, તમારો વિકાસ થઈ ગયો, આખી જિંદગી બદલાઈ ગઈ. તમે એક સાદા કર્મચારી હતા, વફાદારીને કારણે એક એવી તક મળી કે તમે ચોક્કસ વિસ્તારના તમારી કંપનીના સૌથી મોટા અધિકારી બની ગયા. ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આ તક મળી અને આ તક જિંદગી બદલી શકે છે. એવું પણ બન્યું કે તમે એક 10 રૂપિયાની લોટરી લીધી. કુદરતનું કહેવું કરવું અને 10 રૂપિયાની લોટરી તમારી જ ખુલી અને એમાં 10 કરોડનું ઇનામ લાગ્યું. આખું જીવન તમારું ને તમારા કુટુંબનું બદલાઈ ગયું કે નહીં, એક લોટરીની ટિકિટની તક. તો જ્યારે જીવનમાં તક મળે છે, ઝડપી લેવી, જીવન બદલાઈ જશે. અને પછી ઘણી વખતે એની બીજી બાજુ છે, એવા માણસો આપણી પાસે જિંદગીમાં હોય છે, અથડાઈ જાય છે કે સંપર્કમાં આવી જાય છે, જે આપણો વિશ્વાસ જીતે, આપણો ભરોસો જીતે અને પછી આપણો ભરોસો તોડે, દગો દે. ये उनकी आदत है धोखा करना, to cheat you and so many other people. Is their business. હા, તો આવા લોકો જ્યારે આપણી સાથે છેતરપિંડી કરીને આપણને દગાબાજી કર્યા પછી મોટું નુકસાન થઈ જાય, સો વોટ, થઈ ગયું. આપણે ખોટો વિશ્વાસ મૂક્યો, માટે આપણી ભૂલ છે તો સજા થઈ. આ દગો છે એ હવે તમને શીખવાડી ગયો, એણે તમને માર્ગદર્શન આપ્યું, સજા નથી કરી. ગયા પૈસા, છેતરપિંડી થઈ ગઈ, પણ આ પ્રસંગથી તમે જાગી ગયા કે હવે હું કોઈને પણ કોઈ તક નહીં આપું કે મારો ભરોસો તોડો. કોઈ હવે મારી જોડે દગાબાજી, છેતરપિંડી નહીં કરી શકે. આ જે તમે શીખ્યા ને, હવે એ કરશો જ નહીં. માટે જીવન પર નુકસાન થશે જ નહીં. હવે વિશ્વાસ મૂકતું જીવન બદલાઈ ગયું, પરિવર્તન આવી ગયું. જીવન હવે વિશ્વાસ કરશે નહીં અને છેતરાશે નહીં. અને માટે મોકો અને ધોખો જ્યારે જીવનમાં આવે ને, ત્યારે કશુંક શીખવાડે છે, જીવન બદલી શકે છે.